નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદી માહોલ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ત્યારે એક પ્રકારે ગઈકાલે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો હતો. તો તે પ્રમાણે આજે જ વરસાદની ગતિવિધિ આજે પણ ઓછી રહેશે, પરંતુ હજી પણ અમુક વિસ્તારમાં શક્યતાઓ રહેલી છે. તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા નજીક જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળ અને તેને લાગુ રાજ્યો પર જોવા મળી રહી છે. તેનો ટ્રપ છે છેક મહારાષ્ટ્રના ભાગો સુધી આવી રહ્યો છે. તો ચોમાસું ધરી છે તે ખાસ કરીને રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પશ્ચિમ છેડો પસાર થઈ રહ્યો છે. શ્રી ગંગાનગર, લખનઉ, દિલ્હી, પ્રયાગરાજ, જમશેદપુર થઈ અને જે લો પ્રેશર સેન્ટર છે બંગાળના પશ્ચિમ બંગાળના ભાગો નજીક ત્યાંથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે અને દક્ષિણ ગુજરાતથી ગોવા સુધી ઓફશોર ટ્રફ સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને આજથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ છે તેમાં ધીમી ગતિએ ઘટાડો થશે. આજના વરસાદના વિસ્તારો છે તેના કરતાં કાલે વરસાદના વિસ્તારો ખૂબ જ ઘટી જશે. એટલે આજની વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને આજે પણ જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના ભાગો છે, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ આજે પણ જોવા મળી શકે છે. જ્યારે બાકીના ભાગોમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેવાની શક્યતાઓ છે. આજે ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ હજી પણ આવનારી 24 કલાકની અંદર આ ભાગોમાં જોવા મળવાની પૂરી સંભાવના છે અને બાકીના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં એકંદરે આજે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે. તો પણ ત્યાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને ખૂબ સીમિત વિસ્તારો હોય એમાં હળવો મધ્યમ વરસાદ પડે. બાકી જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં તેમાં ઓછા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદનું જોર ઘટી જશે. છૂટાછવાયા ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ એ ભાગોમાં જોવા મળશે. કચ્છના ભાગોની વાત કરીએ તો દરિયાકાંઠાના કચ્છના ભાગો છે જે સિસ્ટમ અરબી સમુદ્રના ભાગો નજીક જોવા મળી રહી છે, જેને પરિણામે જે કાંઠા વિસ્તારો છે કચ્છના તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. અન્યત્ર જે કચ્છના ભાગો છે તેમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો આજે વહેલી સવારે પણ ઘણા વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિને કારણે જે આખા દિવસની વરાપ હોય છે તે ભાંગી ગઈ હતી અને હજી પણ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો એકંદરે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ હજી પણ આગામી દિવસોમાં પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે.